હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર. મિત્રો, ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિકની સમસ્યામાં મદદરૂપ થવા માટે જૂનાગઢ ટ્રાફિક શાખામાં માનસ સેવકોની જરૂરિયાત હોય તો જણાવેલી લાયકાત ધરાવતા મુજબ માનસ સેવકો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. એટલે કે જૂનાગઢની અંદર TRBની ભરતી આવી છે કે જેની અંદર વિસાવદરમાં 1 અને જૂનાગઢ મહાનગરપાલિકાના શહેર વિસ્તારની અંદર 30 એમ કુલ 31 જગ્યાઓની જરૂરિયાત છે, જેની અંદર ઉંમર 18થી લઈ અને 35 વર્ષ રહેશે. શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે કે તેનાથી વધુ હોય તો પસંદગી થઈ શકશે. અરજદારની ઊંચાઈ 5.5 ફૂટ રહેશે અને મહિલાઓમાં 5 ફૂટ હોવી જોઈએ. NCC, NSS અથવા તો RSP ના સભ્યો તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર તથા વધુ ઊંચાઈ અને સારો બાંધો ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. અરજદારોએ તેમને લાગુ પડતા પોલીસ સ્ટેશન ખાતેથી અરજી ફોર્મ જાહેરાત પ્રસિદ્ધિ થયાના બાદ મેળવી લેવાના રહેશે, જે ફોર્મ દિન 7માં ભરી અને જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. તેમજ ઝેરોક્ષ કોપીવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારો વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયેલ નથી તેવું પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. અરજદારો અરજી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેણાંક અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. તેમજ અરજી સાથે તેની પ્રમાણિત કરેલી નકલ જોડવાની રહેશે. લાયકાત ધરાવતા શારીરિક અર્થે ઉમેદવારોને જાણ કરવામાં આવશે. એટલે તમે પહેલાં ફોર્મ ભરી દેશો, ત્યારબાદ થોડાક દિવસોમાં તમને જાણ કરવામાં આવશે કે તમારી શારીરિક કસોટી ક્યારે છે. જે દરમિયાન અરજી સાથે જોડેલા અસલ પ્રમાણપત્ર દસ્તાવેજો સાથે જણાવેલા આવેલા સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે. એટલે જે સ્થળે તમને બોલાવશે ત્યાં તમે ડોક્યુમેન્ટ લઈ અને પૂગવાનું રહેશે. તાલીમ દરમિયાન અને શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઈ માનદ ભથ્થું ચૂકવવામાં આવશે નહીં. એટલે જ્યારે શારીરિક કસોટી હશે ત્યારે તમને કોઈ ભથ્થું ચૂકવવામાં આવશે નહીં. માનદ સેવકોની સેવા માનદ સેવા તરીકે રહેશે. 1 મહિનામાં જરૂરિયાત મુજબ માનદ સેવા લેવામાં આવશે, જે વખતોવખતની કામગીરીની ચકાસણી કરી રિન્યૂ કરવામાં આવશે. જો કામગીરી યોગ્ય નહીં જણાય તો કોઈ પણ પ્રકારની નોટિસ વગર છૂટા કરી દેવામાં આવશે. માનદ સેવા દરમિયાન સરકારશ્રી તરફથી દૈનિક ₹300 લેખે માનદ ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે, જે સિવાય અન્ય કોઈ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં. એટલે ₹300 પ્રતિદિન ચૂકવવામાં આવશે. ઉપરોક્ત જણાવેલા સંબંધિત નગરપાલિકા અને મહાનગર વિસ્તારમાં રહીશ હોવા જોઈએ. એટલે નગરપાલિકા મહાનગરપાલિકાના વિસ્તારમાં તમે રહેતા હોવા જોઈએ. અને આ જે ₹300 છે એ 29 દિવસ માટે તમને ચૂકવવામાં આવતા હોય છે. તો સ્થળ છે આપણું પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ, શશિકુંજ રોડ. 2025ની જાહેરાત છે. આપણા પોલીસ અધિક્ષક શ્રી છે સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. એટલે આ છે અરજીનું ફોર્મ. આ અરજીનું ફોર્મ તમારે ક્યાંથી લેવાનું છે? તો જે જૂનાગઢમાં રહેતા હોય એને ખ્યાલ હશે કે જે ટ્રાફિક શાખા છે, રેલવે સ્ટેશન પાસે જે ટ્રાફિક શાખા છે જૂનાગઢની, ત્યાં તમને આનું ફોર્મ મળી રહેશે. ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે. રૂબરૂ ફોર્મ ત્યાં જ ભરીને આપી દેવાનું છે. એટલે તમને શારીરિક કસોટી માટે બોલાવશે. તો જો તમે ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી જ આપણે દરેક જિલ્લાની અંદર દરેક ભરતીની માહિતીઓ આપતા રહીશું.